આપણું ઘર જ ચલાવીએ છીએ, એ આખો સંસાર ચલાવે. જગલું ચાલો ને મારો પણ છોડે તે સાથ મારે. જગલું ચાલો ને મારો પણ છોડે તે સાથ માં સાથે સાથે ચાલતા હો મારા રણ છોડ રે. સાથે સાથે ચાલતા હો આપણને એમ થાય કે આપણા જેવો કોઈ છે જ નહીં. અને ત્યારે રસ્તો દેખાડતા હો મારા રણ છોડ રે. રસ્તો દેખાડતા હો મારા રણ છોડ રે. સગડું સંભાળતા હો મારા રણ છોડ રે. સગડું મૂંઝવણ આવે ત્યારે કોઈ રસ્તો ના દેખાય અને ત્યારે શું કહે છે કે હાથને ચાલતા હો મારા રણ છોડ રે. ક્યારે હાથ ચાલે આપણે સૌ મનુષ્ય સોંપાઈ જઈએ ને ત્યારે મન અર્પણ કરી દો, સમર્પણ કરી દો, ત્યાગ કરી દો અને ત્યારે હાથને ચાલતા હો મારા રણ છોડ રે. હાથને ચાલતા હો મારા રણ છોડ રે. ચાલી ચલાવે મને પુનીત પંથમાં. ચાલી ચલાવે મને પુનીત પંથમાં. ઠેકાણે લાવતા હો મારા રણ છોડ રાય. ઠેકાણે લાવતા હો મારા રણ છોડ રાય. 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 સગડું સંભાળતા હો મારા રણ છોડ રાય. સગડું સંભાળતા હો. કે ભક્તિ માર્ગમાં એક શરત હોય. શું શરત હોય? હું પણ મટી જાય. હું કરું છું, હું કરું છું, તું કરે છે. હું પણ મટી જાય ત્યારે હાથને ઝાલતો હો મારા રણ છોડ રાય. જ્યારે દ્રૌપદી 5 પતિઓ આખી ભરી સભામાં બધા બેઠા હતા તે છતાંય એને એમ હતું કે હું મારો બચાવ કરું. સાડીનો છેડો મોંમાં દબાવ્યો છે
હું કરું મારો બચાવ, હું કરું, ત્યાં સુધી પ્રભુ નથી આવ્યા. અને જ્યારે મોંમાંથી છૂટી ગયો છેડો ને ગોપાલ હે ગોવિંદ, હે ગોપાલ હે ગોવિંદ, ત્યારે પ્રભુએ 999 ચીર પૂર્યા છે. બસ એ વિશ્વાસ હોવો જોઈએ. ભક્તિ માર્ગમાં બીજું કશું જ નથી. હું પણ મિટાવી દો. એકવાર ભગવાનને સોંપાઈ જાઓ, જવાબદારી આપી દેવાની કે અમે તારા, મેં હાથ ઉઠાવી લીધો રે તારે ભરોસે. જ્યાં સુધી હું કરીશ એવું હશે ત્યાં સુધી ભગવાન સામું નથી જોતા. આપણે લગ્ન કરીએ, મંડપમાં વર કન્યા ફેરા ફરે અને હાથ સોંપી દીધો એ વરરાજાને, પછી જવાબદારી એની.